પોરબંદર એસટી રોડ પર આવેલા બંધ જર્જરિત બિલ્ડિંગ પાલિકા દ્વારા સીલ કરાયું છે। પોરબંદરમાં પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે શહેરમાં આવેલા જર્જરિત મકાનો અંગે સર્વે હાથ ધરાયો હતો, જેમાં અતિ જર્જરિત હોય તેવા 29 બિલ્ડિંગના માલિકો કબજેદારોને નોટિસ આપી બિલ્ડિંગનું સમારકામ કરાવી લેવા અથવા ઉતારી લેવા સૂચના અપાઈ હતી। તેના ભાગરૂપે જ એસટી રોડ પર આવેલા અતિ જર્જરિત બંધ બિલ્ડિંગના માલિકને પણ નોટિસ અપાઈ હતી। તેમ છતાં કોઈ કામગીરી આગળ ન વધતા પાલિકાએ આ બિલ્ડિંગને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી। પાલિકાના અધિકારી વિનોદભાઈ બથિયાએ જણાવ્યું હતું કે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે સાવચેતીના ભાગરૂપે હાલ બિલ્ડિંગ સીલ કરાયું છે અને ટૂંક સમયમાં જ તેના માલિક દ્વારા તોડી પાડવાની કામગીરી શરૂ થનાર છે અને જો તેના દ્વારા બિલ્ડિંગ તોડી પાડવામાં નહીં આવે તો પાલિકા દ્વારા તેને તોડી પડાશે તેવું જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ બિલ્ડિંગ એ સતત ધમધમતા એસટી રોડ પર આવેલ હોવાથી જો કોઈ તેનો ભાગ ધરાશાયી થાય તો મોટી જાનહાનિ થવાની પણ શક્યતા છે। ગત વર્ષે પણ વાવાઝોડાની અસરના કારણે જર્જરિત બિલ્ડિંગ પાડવાના બનાવમાં 2 સ્થળે જાનહાનિ સર્જાઈ હતી, ત્યારે આ વખતે આગમચેતીના ભાગરૂપે પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। પ્રી મોન્સૂન 2024ની કાર્યવાહી અંતર્ગત પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં જેટલા જર્જરિત મકાનો છે તેનો સર્વે કરી અને નોટિસો આપવામાં આવેલી છે। તે પૈકી એક નોટિસ એસટી રોડ ઉપર બોમ્બે ડાઇનિંગ હોલની બાજુમાં સેફ્રોન રેસ્ટોરન્ટની સામે આવેલું છે, જે મકાન વધારે પડતું જર્જરિત હોવાથી આજ રોજ સીલ મારી અને સલામતી માટે બંધ કરવામાં આવેલ છે, જેથી લોકોની રાહદારીઓને કોઈ ભય ના રહે।